તો ભાઈ 2026માં સિડાન્સ અને હેચબેક એકદમ ખતમ થઈ જશે. હું આવું કેમ કહું છું ચાલો સમજાવું. પહેલાં તો 2025માં લોન્ચ થયેલી કાર્સ પર નજર નાખીએ. સ્કોડા કાયલેક, મહિન્દ્રા BE6, ટાટા હેરિયર EV, વિનફાસ્ટ VF6 અને મારુતિ વિક્ટોરિસ. આ બધા જ લોન્ચેસમાં તમને એક પણ હેચબેક કે સિડાન દેખાણી નહીં, કારણ કે 2025 પહેલીવાર એવું વર્ષ હતું જ્યારે ભારતમાં એક પણ નવી સિડાન કે હેચબેક લોન્ચ નથી થઈ. બધા જ કાર મેકર્સ હવે SUVs, ક્રોસઓવર અને EVs પર ફોકસ કરે છે. એનું કારણ તમે પણ જાણો છો. મેઇન તો આપણા રસ્તાઓ ખરાબ છે અને બાકીના લોકોને ઊંચી સિટિંગ પોઝિશન અને સારું રોડ પ્રેઝન્સ જોઈએ છે. હવે માઇક્રો SUVsનો ક્રેઝ છે, જે અસલિયતમાં તો હેચબેકના પ્લેટફોર્મ પર જ બને છે. 2010ની વાત કરું તો એ વખતે હેચબેકનું માર્કેટ 70%થી પણ વધુ હતું, જે હવે ઘટીને ખાલી 10થી 15% જ રહી ગયું છે. આજથી 10 વર્ષ પહેલાં 20થી પણ વધુ સિડાન ઓપ્શન્સ હતા, પણ આજના દિવસે ખાલી 3થી 4 જ મેઇન ઓપ્શન રહ્યા છે. હેચબેક્સ થોડી ઘણી બચી છે, પણ ફક્ત એન્ટ્રી લેવલમાં જ. એમાં પણ લોકોનું કહેવું છે કે 2 લાખથી વધુ આપીને માઇક્રો SUV લઈ લેવાય. બાકી તમને શું લાગે છે, સિડાન અત્યારના સમયે સારો ઓપ્શન છે કે નહીં? કોમેન્ટમાં લખજો.